મોડી રાત્રે સમાચાર માધ્યમો દોડધામમાં હતા, કંઈ મોટું થવાની આગાહી કરી રહ્યા હતા અને લોકો પણ આતુર હતા કે એવું શું મોટું થવાનું છે તે મામલે હવે સમાચાર આવી ગયા છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રે રાજ્યના આઈપીએસ કક્ષાના અધિકારીઓની બેઠક બોલાવીને સાયબર ઠગો સામે કડક ગાડીઓ કસવાનો નિર્ણય લીધો છે. તેને ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નામ આપ્યું છે. શું છે આ ઓપરેશન મ્યુલ હન્ટ અને કઈ રીતે કામ થશે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાતમાં વધતા ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ છેતરપિંડી અને સાયબર ક્રાઇમના કેસોને લઈને રાજ્ય સરકાર હવે સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગઈ છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ મોડી રાત્રે રાજ્યના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે ઇમરજન્સી વિડીયો કોન્ફરન્સ યોજી સાયબર ગુનેગારો સામે વ્યાપક અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે. તેના ભાગરૂપે આજથી સમગ્ર રાજ્યમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે અને મોડી રાત્રે યોજાયેલી આ હાઈ લેવલ બેઠકમાં રાજ્યના પોલીસ વડા, તમામ પોલીસ કમિશનરો, રેન્જ આઈજી, ડીઆઈજી તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકો જોડાયા હતા. બેઠક દરમિયાન વિવિધ જિલ્લાઓમાં વધતા સાયબર ગુનાઓ, ઓનલાઈન ફ્રોડ અને ઠગાઈના કેસોની સમીક્ષા કરવામાં આવી હતી અને તપાસમાં સામે આવ્યું કે સાયબર ઠગો લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવી અથવા લાલચ આપીને તેનો ઉપયોગ કરે છે. આવા એકાઉન્ટને ટેકનિકલ ભાષામાં મ્યુલ એકાઉન્ટ કહેવામાં આવે છે અને દેશભરમાં થતી કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડીની રકમ સૌપ્રથમ આવા મ્યુલ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે અને ત્યારબાદ અલગ અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરીને પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તમામ પોલીસ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે રાજ્યમાં કાર્યરત તમામ શંકાસ્પદ મ્યુલ એકાઉન્ટ્સને તાત્કાલિક ટ્રેક કરવામાં આવે અને તેના માધ્યમથી સાયબર ગુનાને અંજામ આપતા માસ્ટર માઇન્ડ સુધી પહોંચવામાં આવે. સાથે જ આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય કનેક્શન ધરાવતા સાયબર ગેંગ્સને પણ શોધી કાઢવા માટે વિશેષ ટીમો કાર્યરત કરવામાં આવી છે. ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ માત્ર ખાતાધારકો જ નહીં પરંતુ સાયબર ઠગાઈના નાણાં ટ્રાન્સફર કરવામાં મદદરૂપ બનતા એજન્ટો, કમિશન પર ખાતા ભાડે આપતા લોકો, ટેકનિકલ સપોર્ટ પૂરો પાડતા તત્વો અને સમગ્ર નેટવર્ક સાથે સંકળાયેલા તમામ લોકો સામે કડક કાર્યવાહીનો આદેશ કરવામાં આવશે. સાયબર ક્રાઇમના વધતા ખતરાને જોતા ગુજરાત પોલીસ અને સાયબર સેલ હવે રાજ્યભરમાં સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે અને સરકારનું માનવું છે કે મ્યુલ એકાઉન્ટ્સના નેટવર્કને તોડી પાડવામાં સફળતા મળશે તો કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી પર અસરકારક રીતે અંકુશ મૂકી શકાશે. રાજ્ય સરકારે નાગરિકોને પણ અપીલ કરી છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના બેંક એકાઉન્ટ, એટીએમ કાર્ડ, પાસબુક અથવા કેવાયસી દસ્તાવેજો પૈસાની લાલચમાં અન્ય કોઈને ઉપયોગ માટે ન આપે, કારણ કે આવા એકાઉન્ટનો ઉપયોગ સાયબર ગુનામાં થતો હોય તો ખાતાધારક સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે. ગુજરાતમાં સાયબર માફિયાઓ સામે શરૂ થયેલું ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હવે રાજ્યનું સૌથી મોટું સાયબર ક્લીનઅપ અભિયાન માનવામાં આવી રહ્યું છે, જેમાં ગુનેગારોના નાણાકીય નેટવર્કને જ મૂળમાંથી ખતમ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોવાનું રહ્યું રાજ્ય સરકારની આ પહેલ કેટલી સફળ થાય છે અને કેટલી અસરકારક રીતે જમીન પર કાર્યરત થાય છે. તમારું આ મામલે શું કહેવું છે, અમને કમેન્ટમાં જણાવો અને આ પ્રકારના વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.